રામ દર્શન કરવા માટે અમારી જાતને છુપાવીને ગયા. ભોળોનાથ સ્વયં આખી કથા ભવાની પાસે સંભળાવે છે. ઔરવ કહું અપની એક ચોરી, ઔરવ કહું અપની એક ચોરી, સુનો ગિરી જાતિ દૃઢમતિ તોરી, સુનો ગીર જાતિ દૃઢમતિ તોરી, કાગ ભૂષોની સંગ હમ દો, કાગ ભૂષુંડી સંગ હમ દો, મનુજ રૂપ જાને નહીં કો, મનુજ રૂપ જાની નહીં કો, ઔરવ કહું અપની એક ચોરી, ઔરવ કહું અપની એક ચોરી, ઔરવ કહું અપની એક ચોરી, ઔરવ કહું અપની એક ચોરી. ભગવાન ભોલે બાબાએ ભવાની પાસે કહ્યું કે મારી ચોરીની વાત તમને કરું છું. ચોરીની વાત બધાને ન કરાય, જે પોતાનો હોય અંતરંગ હોય એને જ કરાય. ભવાની ચોંકી ઉઠ્યા, તમે ચોરી કરી ચંદ્રશેખર પ્રભુ? તો કે હા, પણ રામ દર્શનની ચોરી કરી, મેં કોઈ ધનની ચોરી નથી કરી. હું બ્રહ્મ હોવા છતાં મનુષ્ય થઈ મહાત્માના વેશમાં કાગભૂષણજીની શિષ્ય બનાવી અમે અયોધ્યામાં પહોંચ્યા રામ દર્શન માટે. એટલે કેટલો પ્રેમ તમે જુઓ. એ જ રીતે આજ કૃષ્ણ દર્શન માટે પણ ભગવાન ભોળિયોનાથ આવ્યા છે, એમાં કંઈ ખોટું નથી. આ પરસ્પરનો પ્રેમ અહીં દેખાડ્યો છે આપણા ભગવાન વ્યાસે, આપણા સંતોએ. બીજી બાજુ ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, ભગવાન વિષ્ણુ પણ હંમેશા શિવ અને શક્તિનું નિત્ય પૂજન કરતા છે. એના પ્રમાણો છે. શિવપુરાણમાં તમે જુઓ, હરીશ્વર મહાદેવની કથા આવે છે, રામેશ્વર મહાદેવની કથા આવે છે. હરીશ્વર મહાદેવ આ લિંગની સ્થાપના વિષ્ણુ ભગવાને કરી છે, લક્ષ્મીજી સાથે મળી. હરિના ઈશ્વર ભગવાન વિષ્ણુ, ભગવાનનું એક નામ હરિ છે, હરિના એ ઈશ્વર એટલે હરીશ્વર નામ પડ્યું. રોજ લક્ષ્મીજી સાથે ભગવાન વિષ્ણુ પરમાત્મા ચતુર્ભુજ નારાયણ એ લિંગની પૂજા કરતા. 1008 સદાશિવના નામ બોલે, 1008 કમળ લિંગ પર ચડાવે, આ રોજનો નિયમ. એક દિવસ ભોળાનાથે એવી ઈચ્છા કરી કે મારે ભગવાનની જે ભક્તિ છે, ભાવના, એની થોડી કસોટી કરવી છે કે આ ભાવ સાચો છે ખોટો. એક કમળ છુપાવી દીધું. 1000મું નામ આવ્યું, પણ 1000મું કમળ ક્યાંય મળતું નથી. પ્રભુને નવાઈ લાગી. લક્ષ્મીજીને પૂછ્યું. લક્ષ્મીજી તો કે હા નાથ, આપણી આ રોજની પૂજા છે. 1000 કમળ રોજ આપણે શિવના 1000 નામ બોલીએ છીએ અને ચડાવીએ છીએ. આજે એક કમળ ઓછું કેમ થયું? કંઈ ગણવામાં ભૂલ થઈ ગઈ? તો કે નહીં મહારાજ, બધું બરાબર હતું. પણ વિષ્ણુ ભગવાન જાણી ગયા છે કે મારા ભોળાનાથ આજ મારા ભાવની પરીક્ષા લઈ રહ્યા છે. કમળ એમણે છુપાય, પણ કોઈ વાંધો નહીં. એ પૂજા છોડીને મારે ઉઠવું નથી, નહીંતર પૂજાનો ભંગ થાય. અહીંયા બેઠા બેઠા જ મારે કમળ ચડાવવું છે. કયું કમળ ચડાવવું? ખૂબ વિચાર કર્યો. મારા શરીરના અનેક અંગ કમળ જેવા છે. ચરણ કમલ, કર કમલ, મુખ કમળ, હૃદય કમળ, નેત્ર કમળ. ભગવાનને એક એક અંગને આપણા સંતો કમળ સાથે સરખાવે છે. આમાંથી કયું કમળ ચડાવવું? ચરણ કમળ, પગ તો ચડાવાય નહીં. જગતના સ્વામી ભગવાન સદાશિવના લિંગ પર પગ કેમ રાખી શકું? ત્યારે હસ્તકમળ, હાથ પણ ન રખાય. સ્વામીનો હાથ સેવકને માથે શોભે, પણ સેવક પોતાનો હાથ સ્વામી માથે ન રાખી શકે. અમારા સ્વામી છે ભગવાન શિવ. હૃદય કમળ તો કેમ ચડાવું? હૃદય કાઢવા જાઉં તો જીવન પૂરું થાય. બહુ વિચારના અંતે ભગવાન શ્રી વિષ્ણુ પ્રભુએ નક્કી કર્યું કે મારું નેત્ર કમળ ચડાવી દઉં. કમળ જેવી જે દિવ્ય આંખ છે પોતાની, એ નેત્ર કમળ કાઢી શિવના લિંગ પર અર્પણ કર્યું છે. અને ત્યાં તો ભગવાન ભોળિયોનાથ ભવાની સાથે પ્રગટ થયા. શિવ અને શક્તિ બંને પ્રગટ થયા છે, દર્શન આપ્યા. એક હાથમાં ત્રિશૂળ, એક હાથમાં કમળનું ફૂલ છે. વિષ્ણુ ભગવાનને કહ્યું, આ રહ્યું તમારું કમળ. મેં તમારા પ્રેમની, તમારી ભક્તિની, તમારા ભાવની કસોટી કરી, અને ખરેખર આ કસોટીમાં, પરીક્ષામાં તમે ઉત્તીર્ણ થયા છો. પ્રસન્ન થયેલા ભગવાન મહાદેવજીએ વિષ્ણુ ભગવાનને સુદર્શન ચક્રની ભેટ આપી છે આજ, કે આ ચક્ર તમે હાથમાં રાખજો, અને આ ચક્ર દ્વારા જેટલા જેટલા આસુરી તત્વો હોય, રાક્ષસો હોય, દાનવો હોય, બધાને જગતમાંથી વિદાય કરજો. ભગવાનના હાથમાં જે ચક્ર દેખાય છે એની ભેટ ભગવાન ભોળાનાથે આપી છે, એવી કથા છે. આ પ્રસંગ શિવ પુરાણમાં છે. પુષ્પદંત ગંધર્વ પણ પોતાના મહિમ્ન સ્તોત્રમાં આ પ્રસંગની નોંધ લે છે.
હરિસ્તે સાહસરમ કમલ બલિમાદાય પદયોર યદેકોને તસ્મિન નિજબુદહરન નેત્ર કમલમ ગતો ભક્ત્યુદ્રેકઃ પરિણતિમસૌ ચક્રવપુષા ત્રયાણામ રક્ષાयै ત્રિપુરહર જાગર્તિ જગતામ ત્રયાણામ રક્ષાयै ત્રિપુરહર જાગર્તિ જગતા. ત્રણેય લોકના ભક્તોની રક્ષા માટે ભગવાન ભોળાનાથે વિષ્ણુ ભગવાનને સુદર્શન ચક્રની ભેટ અર્પણ કરી છે. તો હરિહરનો પ્રેમ તમે જોયો. રામનો પણ અનન્ય પ્રેમ શિવના ચરણોમાં હંમેશા પાર્થિવ લિંગની પૂજા કરતા રામાયણમાં અનેક વખત ઉલ્લેખ છે, એક વખત નહીં. લંકામાં જ્યારે સેતુ બંધાયા પછી ભગવાન રામના મનમાં એક ભાવના જાગી કે આ ભૂમિ બહુ શ્રેષ્ઠ છે, દરિયાનો કિનારો છે, મારે અહીંયા શિવલિંગની સ્થાપના કરવી છે. ભોળાનાથની પૂજા કરી આશીર્વાદ લઈ પછી હું લંકામાં જઈશ. કરી હું અહીંયા શંભુ થાપના મોરે મન પરમ કલ્પના લિંગ થાપી વિધિવત કરી પૂજા અને શિવ સમાન પ્રિય મોહિન દૂજા. રામ બોલ્યા છે કે ભગવાન શંકર જેવું વાલું બીજું મને કોઈ નથી આ બ્રહ્માંડમાં. પોતાના હાથે લિંગની સ્થાપના કરી એનું નામ રામેશ્વર મહાદેવ રાખ્યું છે. બોલીએ રામેશ્વર મહાદેવ કી જય. રામસ્ય ઈશ્વર રામેશ્વર, હું રામ છું, આ મારા પણ ઈશ્વર છે, મારા માલિક છે, મારા પ્રભુ છે, એટલે ભોળાનાથનું નામ રામેશ્વર પડ્યું છે. આજ પણ તમે તામિલનાડુમાં જાઓ, દક્ષિણ ભારતમાં દરિયા કિનારે ભગવાન રામેશ્વરનું આજ તો બહુ વિશાળ મંદિર છે. એ વખતે તો કદાચ એટલું મોટું નહીં બાંધ્યું હોય. લંકામાં જવાનું હતું, સમય બહુ થોડો હતો, પણ અત્યારે તો બહુ વિશાળ ભવ્ય મંદિર. એનું ગોપુરમ કેટલું મોટું, અરે એનો પોઠિયો 25 ફૂટનો છે. ઓલો જે નંદી છે ને પોઠિયો 25 ફૂટનો વિશાળ. પણ એના દર્શન બહુ અઘરા છે. સૌથી પહેલા દરિયામાં તમને નવડાવે, સમુદ્રમાં નાહવું પડે, પછી ભીને કપડે આવો. એ મંદિરની ચારે બાજુ 24 જેટલા કૂવા છે, બહુ ઠંડુ પાણી. અમે વૈશાખ મહિનામાં ગયા હતા ને તોય ઠરી ગયા છે, એટલું ઠંડુ. એ કૂવામાંથી બાલટીઓ ભરી ભરીને તમને નવડાવે. પછી નાહવા માટે રૂપિયા દેવા પડે, ટિકિટ લેવી પડે દર્શન માટે, નાહવા માટે. આ લોકો કેટલા નવડાવે છે કંઈ ખબર પડતી નથી. તીર્થમાં યાત્રા પૂરા કરીને આવો તે ગજવાય ખાલી થઈ જાય. કાં તો બસ નવડાવી દીધા પૂરેપૂરા. અમે તો 5-7 કૂવાથી નાયા ઠરી ગયા. મેં કીધું વૈશાખ મહિનામાં આટલી ઠંડી, તો શિયાળામાં આવ્યા તો ગુજરી જ જાત, ઘરે ન પહોંચે. આટલી વાર નવડાવ્યા પછી તમને ભગવાન રામેશ્વરના મંદિરમાં પગ મૂકવા દે, પ્રવેશ. એટલે દર્શન થોડાક અઘરા છે, પણ છે બહુ દિવ્ય દર્શન. રામજીએ સ્થાપના કરી અને એનો મહિમા જગતને બતાવ્યો કે જે નર નારી જે રામેશ્વર દર્શન કરી અહીં તે તનુ તજી મમ ધામ સિધરી. જે રામેશ્વરના દર્શન કરશે એ શરીર છૂટ્યા પછી રામજી બોલ્યા કે મારા ધામમાં પધારશે. જે આ શિવના લિંગ પર ગંગાજળ ચડાવશે એને હું સાયુજ્ય મુક્તિ આપીશ, એમ રામ બોલ્યા છે. જો ગંગાજળ લાઈ ચડાવી સો સાયુજ્ય મુક્તિ નર પાઈ. દક્ષિણ ભારતમાં તમે ગયા હશો, કદાચ ન ગયા હો તો ક્યારેક જાજો, બહુ દિવ્ય દર્શન છે. રામે સ્વયં જેની સ્થાપના કરી. આ છે રામનો શિવ પ્રત્યેનો પ્રેમ. ભગવાન કૃષ્ણ પણ રોજ આ આશેશ્વર મહાદેવ જે ગોકુળમાં મંદિર છે, રોજ ગોપીઓ સાથે જાય, પોતાના ગોપ મિત્રોને લઈને જાય અને ભગવાન ભોળાનાથના પૂજા કરે, દર્શન કરે, મુરલી વગાડી મહાદેવજીને એમાં સ્મરણ કરે. એક હિન્દી કવિ લખે કે 16 गोपी को लेकर कन्हैयो शिव देवड़ दौड़ी आवते थे, 4 वेद तो बंसी में बजावते, ता थई ताल मचावते थे. नटवर बनी नाचे भगवान शिव मंदिर में. કારણ કે કનૈયો નટવર છે તો ભગવાન ભોળોનાથ નટરાજ છે. તા થઈ તાલ મચાવતે થે. આ રીતે ભગવાન કૃષ્ણે પણ ખૂબ સદાશિવનું પૂજન કર્યું છે. શિવપુરાણમાં તો કથા છે કે ભગવાન કૃષ્ણ 6 મહિના માટે દ્વારકાથી નીકળ્યા છે, કૈલાસમાં આવ્યા છે. ઉપમન્યુ ઋષિને પોતાના ગુરુ બનાવી મંત્ર દીક્ષા લઈ, શિવ મંત્રની દીક્ષા, અને 6 મહિના સુધી મુંડન કરાવી અને પોતે ભગવાન ભોળાનાથનું તપ કર્યું છે, ભજન કર્યું છે. 6 મહિના અખંડ તપ. અને જે 6 માસ પૂર્ણ થયા, ભગવાન ભોળોનાથ ભવાની પ્રગટ થયા કે હે દ્વારકાધીશ, તમારું તપ સફળ છે, માગો શું આપ. ભગવાન વંદન કરે કે હે ભોળાનાથ, હે મા ભવાની, બસ આપના દર્શન મળ્યા, હું ધન્ય બની ગયો છું. મારી સાધના સફળ થઈ ગઈ, કારણ કે શિવ અને શક્તિ બંને આજ મારી સન્મુખ છે.
ઘણા બધા આશીર્વાદ દીધા છે માં ભવાની કે તમને હજારો સ્ત્રીઓ મળશે, લાખો તમારા સંતાનો હશે, આખી દુનિયામાં તમારો જય જયકાર થશે. ના તમે જોઈ રહ્યા છો કે આશીર્વાદ સફળ થયો છે. ગામડે ગામડે ભગવાન ગોવિંદાજ પૂજાઈ રહ્યા છે. કારણ કે સાધના કરી, તપ કર્યું, ભજન કર્યું છે. આપણે પણ જો કંઈક સાધના કરશું, આપણો જન્મારો પણ સફળ થશે. ભજન કરતા કરતા આપણું જીવન પણ ધન્ય બનશે. તો હરિહરનો કેવો પ્રેમ છે એની વાત થોડી મેં કરી. એટલે ક્યારે પણ એકબીજાનો વિરોધ ન કરજો. એમાં કોઈ ભેદ નથી, કોઈ જુદાપણ નથી, એક જ તો બતાવ્યું. કારણ કે બ્રહ્મ તત્વ એક જ છે. એ બ્રહ્મને તમે શિવ કહો તો ભલે, એ બ્રહ્મને તમે શક્તિ કહો તો ભલે, રામ કહો તો ભલે, શ્યામ કહો તો ભલે, એમાં ક્યાં ભેદ છે? જગદંબા બોલ્યા છે એ દેવી અથર્વ શીર્ષમમાં કે અહમ બ્રહ્મ સ્વરૂપિણી મત્તઃ પ્રકૃતિ પુરુષાત્મકમ જગત. જગદંબા બોલ્યા કે અહમ બ્રહ્મ સ્વરૂપિણી, હું જ બ્રહ્મ છું. એટલે એમાં કોઈ ભેદ નથી. બ્રહ્મ કહો તો ભલે, અંબા કહો તો ભલે, જગદીશ કહો તો ભલે, જગદંબા કહો તો ભલે, ક્યાં ભેદ છે? પણ ભેદ આપણે ઊભા કર્યા કારણ કે વેદ વાંચતા નથી. આજ વેદોએ તો એક જ બ્રહ્મની વાત કરી, એકમેવા દ્વિતીયમ બ્રહ્મ. પણ જ્યારથી વેદ વાંચવાના બંધ થયા ત્યારથી આ બધા ભેદ ઊભા થયા છે, ભ્રમ ઊભા થયા, ભ્રાંતિ વધી ગઈ આપણા મનમાં. ભાગવતના શ્રવણ દ્વારા ધીમે ધીમે આ ભ્રમને આપણે બહાર કાઢવો પડશે, ભ્રાંતિને તોડવી પડશે. તો ભગવાન ભોળોનાથ દર્શને આવ્યા. એ કથા જો કે મૂળ ભાગવતમાં નથી, પણ સંતો એનું વર્ણન કરે છે. જોગી લીલાનું એની કથા તમે સાંભળી. પછી તો પૂતના મોક્ષની સુંદર કથા છે. એક ભયંકર રાક્ષસી આવી છે પ્રભુ બાલકૃષ્ણને મારવા માટે. પૂતના છે. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતીની શિશુશ્ચાર નિઘ્નંતી પુરગ્રામ વ્રજાદિસુ. નગરોમાં, ગામડાઓમાં, નેસડાઓમાં ફરતી ફરતી આ પાપીની પૂતના આજ ગોકુળ ગામમાં આવી પહોંચી ભગવાન બાલકૃષ્ણને મારવા માટે. વિષ ચોપડીને આવી છે પોતાની છાતી પર. કંસેન પ્રહિતા, કંસે મોકલી છે આ સ્ત્રીને. રાક્ષસી સ્ત્રી છે પૂતના. કેવી છે તો ઘોરા, ભયંકર સ્વભાવ છે, ઘોર. પાછી કેવી તો કે બાળ ઘાતીની, બાળ હત્યારી છે. નાના નાના બાળકોને મારતી મારતી આજ ગોકુળમાં પહોંચી છે. બાળક ઉપર એને કોઈ સ્નેહ નથી, કોઈ પ્રેમ નથી, કોઈ વાત્સલ્ય નથી. અનેક બાળકોને ઝેર પીવડાવી મારતી મારતી આજ ગોકુળમાં પહોંચી આવી છે. ભગવાન બાલકૃષ્ણ સમજી ગયા છે કે રાક્ષસી આવી છે. પ્રભુ એને એવી ખેંચી, સીધી પોતાના તરફ ખેંચી છે. એના પગલા સીધા નંદ ભવનમાં, નંદ બાવાના બારણે પહોંચ્યા. પ્રભુને બીક લાગી, જો બીજા ઘરમાં ઘૂસી જશે ને તો મારા મિત્રોને મારી નાખશે. આ બધા જ ગોવાળિયા મારા મિત્ર છે, મારે સાથે રમવાનું છે, સાથે જમવાનું છે, સાથે ગાયોની સેવા કરવાની છે. એટલે પૂતનાને ભગવાને પોતાના તરફ ખેંચી છે. અને એક નિયમ છે કે માણસનું જ્યાં કાળ હોય, જ્યાં મૃત્યુ હોય, ત્યાં માણસે ખેંચાઈને જવું પડે છે. ઈચ્છા ન હોય તો પણ, કારણ કે કાળ એને ખેંચતો હોય તો મારાથી છટકીને ક્યાં જઈશ? આવ. આજ પૂતનાના પગલા નંદ ભવનમાં. યશોદા, રોહિણી બધા રાજી થયા. બેન પધારો, સ્વાગત છે. ક્યાંથી પધારો? તો મથુરાથી આવી છું. કેટલાક લોકો પૂતનાને માસીબા કહે છે, પૂતના માસી. જો કે જશોદાના નથી બેન કે નથી દેવકીના બેન, પણ છતાં એ મથુરાના છે એટલા માટે એક ગામના સંબંધે એ માસીબા કહેવાય છે. કારણ કે દેવકી પણ મથુરાના છે ને આ પૂતના એ મથુરાની છે. કે ગામનો નાતો હતો, બાકી બીજો કોઈ સંબંધ નથી. નાવા નીચોવાનો સંબંધ નથી. તો આ માસી બાકી ધોતલી લઈને નથી આવ્યા લાલાને ઓઢાડવા, મારવા આવ્યા છે. જશોદા, રોહિણી બધા એને ઘેરીને બેઠા છે. પણ પૂતનાને ગમ્યું નહીં કે આમને આમ જો બેઠા હશે, આ છોકરો પારણે પોડ્યો છે, મારે એને મારવો છે. એકાંત ક્યારે મળશે? આ બધા આગા પાછા ક્યારે થશે? જશોદાને કહ્યું તમારે કોઈ કામ ધંધો નથી લાગતો? તો નહીં, કામ તો ઘણું છે બેન, પણ તમે છેટ મથુરાથી અમારે આંગણે આવ્યા, અને આંગણે કોઈ પણ મહેમાન આવે તો એની થોડી સરભરા કરવી જોઈએ, એની સાથે થોડી વાર બેસીને પ્રેમથી વાતો કરવી જોઈએ, ખબર અંતર એના પૂછવા જોઈએ કેમ છો કેમ નહીં. મહેમાન આવે ને પછી આપણે કામ ધંધે લાગી જઈએ, કેમ ચાલે? એને માઠું લાગે હું કેટલે દૂરથી મળવા આવ્યો અને આ તો પોતાના કામમાં લાગી ગયા, મારી પૂછાય કરતા નથી. પૂતનાએ કહ્યું કે મને જરાય માઠું નહીં લાગે, તમે જાઓ ગૌશાળામાં જાઓ, ગાયોની સેવા કરો, યમુના જળ ભરવા જાઓ, તમે અહીંથી દૂર થાઓ એટલે બસ. બધાને કામે લગાડ્યા. અને પછી રાક્ષસી પોતાના કામે લાગી. ધીમે ધીમે ભગવાનના પારણા પાસે આવી છે. બાલકૃષ્ણ પોઢ્યા છે.
પૂતનાને આવતી જોઈ ભગવાન પોતાના દિવ્ય કમલ નયન મીચી ગયા છે. બંને આંખો પ્રભુની બંધ થઈ ગઈ છે. વિબુધ્યતામ બાલકમારિકાગ્રહમ ચરાચરાત્માસ નિમીલિતે ક્ષણ. ભગવાન કૃષ્ણ ચરાચરનો આત્મા છે. જગત બે પ્રકારનું છે, ચર ને અચર, જળ અને ચેતન, સ્થાવર અને જંગમ. આ બે પ્રકારનું જગત, એનો આત્મા કૃષ્ણ છે. કોઈ સાધારણ બાળક નથી, આ બ્રહ્મ છે, પરમાત્મા છે. નિમીલિત એક ક્ષણ, પોતાની બંને દિવ્ય આંખો પ્રભુએ બંધ કરી દીધી. આ નેત્ર નિમીલન કેમ કર્યું? ક્રિયા એક છે, આંખ મીચવાની, પણ આચાર્યોએ એના અનેક ભાવ બતાવ્યા છે, જુદા જુદા અર્થો એના કર્યા છે. આચાર્ય વલ્લભ પ્રભુ લખે છે કે પૂતના એ અવિદ્યા છે. અવિદ્યા પૂતના નષ્ટા. વેદાંતનો ભાવ બતાવ્યો દર્શનનો કે આ અવિદ્યા છે. શક્તિના બે પ્રકાર છે, માયાના બે પ્રકાર છે, વિદ્યા અને અવિદ્યા. વિદ્યારૂપિણી માયા એ જીવને મુક્ત કરનારી છે, જ્યારે અવિદ્યારૂપિણી માયા એ જીવને જગતના બંધનમાં બાંધનારી છે. વિદ્યા મુક્ત કરે પણ અવિદ્યા બાંધે છે. અને જ્યાં સુધી આપણા અંતઃકરણમાં અવિદ્યા હશે ત્યાં સુધી અંતઃકરણમાં ભગવાન શ્યામનો સાક્ષાત્કાર નહીં થાય. અવિદ્યા જ્યારે નષ્ટ થાય પછી જ ભગવાન સામળિયાનો સાક્ષાત્કાર થાય, એ દેવના દર્શન થાય. પણ અવિદ્યાનો નાશ બધા નથી કરી શકતા. ભગવાનની જો મીઠી નજર પડે, એ દ્વારકાધીશની દ્રષ્ટિ પડે તો જ અંતરમાં રહેલી અવિદ્યા દૂર થાય છે. પણ ભગવાન જલ્દી નજર પોતાની કોઈને આપતા નથી. કરોડોમાં એકાદ કોઈ પૂર્ણ પ્રેમી માણસ મળે ત્યારે જ ભગવાનના કમલ નયન ઊંચા થાય. પ્રભુ એને પ્રેમથી નિહાળે છે, એની દ્રષ્ટિ આપે છે. બધાને આંખ ના આપે ભગવાન. રોજ હજારો લાખો લોકો દર્શન માટે આવે, પણ ભગવાન નીચી નજર કરીને ઊભા છે. એટલે ભગવાનનું એક નામ અધોક્ષજ પડ્યું છે. હજાર નામ હરિના એક નામ અધોક્ષજ છે. નીચી નજર ઢાળીને ઊભા છે. પણ જ્યારે પૂર્ણ કોઈ પ્રેમી દેખાય ત્યારે ભગવાનના કમલ નયન ઊંચા થાય છે. ભગવાન પ્રેમથી એને જુએ છે. આજ પૂતનાને આવતા જ ભગવાનની આંખો બંધ થઈ ગઈ. પ્રભુએ પોતાના નેત્ર બંધ કર્યા, કારણ કે અવિદ્યા છે. બીજા સંત કહે કે પૂતના એ વાસના છે. આપણા મનમાં રહેલી વાસના જ્યાં સુધી મનમાં ભરાઈને બેઠી હતી ત્યાં સુધી ભગવાન વાસુદેવ એની કૃપા નહીં મળે, એના દર્શન નહીં મળે. સંસાર પ્રત્યેની તમામ વાસનાઓને આપણે મનમાંથી કાઢવી પડશે, એનો વિનાશ કરવો પડશે. વિનાશ કોણ કરી શકે? તો ભગવાન વાસુદેવ કરી શકે, બીજાનું કામ નથી. જીવનમાં જેમ જેમ ઉપાસના વધશે તેમ તેમ વાસના ક્ષીણ થતી જશે. આ નિયમ છે. ભગવાનની જેમ ઉપાસના વધશે તેમ તેમ વાસના ક્ષીણ થશે. અને બધી જ વાસના જ્યારે દૂર થશે મનમાંથી ત્યારે જ ભગવાન વાસુદેવ એની કૃપા મળશે, એના દર્શન મળશે, એની ઝાંખી થશે. આ પૂતના એ વાસના છે, પણ ભગવાનની નજર જલ્દી કોઈને મળતી નથી. ભગવાન આંખો મીચી ગયા છે. ત્રીજા આચાર્ય લખે કે મને કંઈક જુદું દેખાય છે. મારા પ્રભુ એટલા માટે બાલમુકુંદ આંખો બંધ કરી ગયા. આંખો બંધ કરી ધ્યાન ધરીને જુએ છે કે આ પાપીની રાક્ષસી મારા સુધી કેમ પહોંચી આવી, એને હું કયું પુણ્ય કર્મ કર્યું. મારા ચરણ સુધી કોઈ પુણ્યશાળી જ આવી શકે, પાપીનું કામ નહીં. પાપી હંમેશા ભગવાનથી દૂર રહે છે. એનું કારણ છે કે પાપીને ભોજન તો બહુ ભાવે પણ ભજન ન ભાવે. તમે ભોજનની હાકલ પડી નથી, ઘડી કાઢી નથી. સૌથી પહેલો ટપ દઈને બેસી જાય, જલ્દી પીરસો, ભૂખ લાગી છે, 12:30 વાગી ગયા છે. એટલે એને ભોજન ભાવે પણ પાપી માણસને ભજન ન ભાવે. આવું નથી કહેતો, તુલસીદાસજી બોલ્યા છે કે પાપવંત કર સહજ સ્વભાવ. રામ સ્વયં બોલ્યા છે સુંદરકાંડમાં, પાપવંત કર સહજ સ્વભાવ, ભજન મોર તેહી ભાવ ન કાવ. રામજી સ્વયં બોલ્યા છે કે એને મારું ભજન ક્યારે ભાવતું નથી, ભોજન બહુ ભાવે. ઠીક છે, પ્રભુનો પ્રસાદ છે. અહીંયા તો જે વિતરિત થાય છે ભગવાનનો પ્રસાદ કહેવાય, એને લેવામાં કંઈ વાંધો નથી. પણ છતાં એટલું હંમેશા યાદ રાખવું કે ભોજન કરતાં ભજન શ્રેષ્ઠ છે. ભજનની તોલે કોઈ આવતું નથી આ બ્રહ્માંડમાં. એક સંસ્કૃતના પંડિતે લખ્યું શ્લોકમાં કે સતમ વિહાય ભોગતવ્યમ, 100 કામ પડતા મૂકીને જમી લેજો, ભોજન કરી લેજો. 100 કામ એક બાજુ મૂકી દો, પછી કરજો, પેલા જમી લ્યો. આ વાત તો આપણને બધાને ગમે એવી, કારણ કે ખાવાનું કોને ન ગમે. પણ માણસોમાં કેટલા વિચિત્ર હોય છે. એક ભાઈ મને કે મહારાજ મને રોટલા ન ભાવે તો રૂપિયા બહુ ભાવે, જેટલા મળે એટલા સ્વાહા બધા ઉગાડી જાઉં. ક્યાં ધરબી દઉં કોઈને ખબર ન પડે. આવા મારા વાલીડા પડ્યા છે માણસો અમુક તો. આ બનેલી ઘટના છે. મને રોટલા ન ભાવે, રૂપિયા બહુ ભાવે, લાખ કરોડ જે મળે બધા જ આવા માણસો પડ્યા છે. તો 100 કામ પડતા મૂકીને જમી લેવું. પણ એટલેથી અટક્યા નથી. આપણા આચાર્ય બીજી વાત કરી
કે સહસ્રમ સ્નાનમાં આચરે, 1000 કામ પડતા મૂકી સ્નાન કરી લેજો. એમાંય જ્યાં આ ગોવિંદની કથારૂપી ગંગા વહેતી હોય, ભાગવત ભાગીરથી, ત્યાં તો જરૂર ડૂબકી મારી લેવી. કથા એ ગંગા છે, રામ કથા મંદાકીની, આ કૃષ્ણ કથા પણ ગંગા છે, ગોપાલની આ કથા, એમાં ડૂબકી મારી લ્યો. 1000 કામ પડતા મૂકી દો, હરિની આ કથારૂપી ગંગામાં સ્નાન કરી લેજો, ડૂબકી મારી લેજો. આપણું જીવન પરમ શુદ્ધ બનશે, નિર્મળ બનશે. આગળ વધતા કવિ લખે કે લક્ષમ વિહાય દાતવ્યમ, 1,00,000 કામ પડતા મૂકી દાન કરી લેજો. 1,00,000 કામ એક બાજુ મૂકી દો, પછી કરજો દાન કરો, કારણ કે દાનનો ખૂબ મહિમા છે. પણ એના કરતાં આ શ્લોકના 4થા ચરણમાં તો કમાલ કરી નાખી. કોટિમ ત્યક્ત્વા હરિમ ભજે, કરોડો કામ પડતા મૂકીને હરિને ભજી લેજો ભાઈ. કરોડો કામ મૂકી દો એક બાજુ સંસારના, ભલે પડ્યા હોય, પછી થશે હરિને ભજી લેજો બસ. કારણ કે ભજનથી શ્રેષ્ઠ બીજું કંઈ નથી સંસારમાં. એટલે જ ભગવાન ભોલે બાબા બોલ્યા છે ભવાની પાસે, ભવાની ઉમા કહું મેં અનુભવ અપના, ઉમા કહું મેં અનુભવ અપના, ઉમા કહું મેં અનુભવ हरि भजन जगत सब सपना, सत हरि भजन जगत सब सपना, सत हरि भजन जगत सब सपना, सत हरि भजन जगत सब सपना. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, जय घनश्याम जय जय घनश्याम, जय घनश्याम जय जय घनश्याम, जय घनश्याम जय जय घनश्याम, जय घनश्याम जय जय घनश्याम. ભગવાન ભોલે બાબા બોલ્યા કે હે ભવાની ઉમા કહું મેં અનુભવ અપના. ઉમિયાજી આ મારો જાત અનુભવ છે, આ ક્યાંય મેં વાંચેલું સાંભળેલું નથી. ભગવાન શિવ પોતાની અનુભૂતિ બતાવે ઉમિયાજી પાસે કે આ મારા જીવનનો અનુભવ છે. શું તો કે સત હરિ ભજન જગત સબ સપના, આ જગત સ્વપ્ન સમાન છે, અને આવા સ્વપ્ન સમાન સંસારમાં હરિનું ભજન સત્ય છે. તો ભજનથી શ્રેષ્ઠ બીજું કંઈ નથી. એટલા માટે લખ્યું કે કરોડો કામ પડતા મૂકી હે ભાઈઓ બહેનો પ્રભુને ભજી લેજો. દિવ્ય આનંદ છે એમાં. તો ભગવાન ધ્યાન ધરે કે આ પાપીની પૂતના બાલ હત્યારી મારા સુધી કેમ પહોંચી આવી. ધ્યાન ધરી આંખ બંધ કરીને એ જોઈ રહ્યા છે. ભગવાન જાણી ગયા કે પૂર્વ જન્મમાં આ રાક્ષસી બલિરાજાની દીકરી રત્નમાલા હતી. હું વામન અવતાર લઈને ગયો ત્યારે રત્નમાલા ત્યાં હાજર હતી. વામન ભગવાનનું દિવ્ય બાળ રૂપ જોઈ રત્નમાલાના મનમાં માતૃભાવ જાગ્યો કે આ બાળકને ખોળામાં લઉં, એને સ્તનપાન કરાવું. અંતર્યામી વામન ભગવાન રાજી થયા એનો ભાવ જોઈને. પણ જ્યાં વામનમાંથી વિરાટ થયા, 2 પગમાં આખું બ્રહ્માંડ માપી લીધું, 3જું પગલું માથે મૂકી પાતાળમાં ચાપવાની તૈયારી. આ બધું જોયા પછી રત્નમાલાના હૃદયનો ભાવ બદલાઈ ગયો. અત્યાર સુધી જ્યાં માતૃભાવ હતો ત્યાં હવે શત્રુભાવ જાગ્યો છે. માણસનું મનનું કોઈ ઠેકાણું નહીં, ક્યારે મનના ભાવો બદલી જાય. શત્રુભાવ જાગ્યો કે આ તો બહુ ખતરનાક નીકળી આ સ્ત્રી, એને મારવું પડશે આ બાળકને, આ છોકરો ખતરનાક નીકળ્યો, અમારી પાસે કંઈ રહેવા દીધું નથી, અમને હેઠ પાતાળમાં પહોંચાડી રહ્યો છે. ભગવાન હસે છે કે એનો ભાવ ઘડીકમાં બદલી ગયો. કોઈ વાંધો નહીં, તને મોકો દઈશ. આજ એ જ રત્નમાલા પૂતના થઈને આવી, છાતી પર ઝેર ચોપડીને, કાલકૂટ ચોપડીને આવી છે પ્રભુને મારવા માટે. ચોથા સંત કહે કે નહીં, ભગવાન બાલકૃષ્ણ એટલા માટે આંખો બંધ કરી કે આંખો બંધ કરી ભોળાનાથનું ધ્યાન કરે છે કે હે ભોળેનાથ, હે ભોલે બાબા, હે સદાશિવ, તમે કૃપા કરજો. આ રાક્ષસી મને ઝેર પીવડાવીને મારવા આવી છે. હું નાનકડો બાળક છું, હું દૂધ તો પચાવી શકું પણ ઝેર મને કેમ પચશે. પણ એ ભોળિયાનાથ, તમે તો સમુદ્રમાંથી જે ક્ષીરસાગરમાંથી ઝેર નીકળ્યું બધું પી ગયા છો, તમને કાંઈ થયું નથી. માટે આ પાપીણીમાં જે કંઈ દૂધ હશે હું પી લઈશ, ઝેર તમે પીજો. આંખ બંધ કરી એને ભગવાન સદાશિવનું ધ્યાન કરે છે.
આમ અનેક સુંદર ભાવો બતાવ્યા છે. પૂતના નજીક આવી બાલકૃષ્ણને ખોળામાં લીધા, સ્તન મુખમાં મૂક્યું. આજ ભગવાન બંને હાથે ગાઢમ પ્રપીટ્ય ચૂસવા લાગ્યા છે. હરિહરની હાકલ પડી લાગે છે. સંતો પધાર્યા, બહુ સારું. હરિહરની હાકલ પડે એટલે જવું જ પડે, છૂટકો નહીં. અને સતમ વ્યાય ભોગતવ્યમ સોકામ પડતા મૂકી જમી લેવું, બહુ સારું. કારણ કે ભૂખ્યા ભજન થાય નહીં ને પછી ભાઈ. અને ખૂબ સારું, બહુ આનંદ. આટલી વાર બેઠા એ મારા માટે સારું છે ને ભાઈ, ખૂબ આનંદ. ધન્યવાદ. તો પૂતનાએ ભગવાનને ખોળામાં લીધા, સ્તન આપ્યું. ભગવાન બંને હાથે ગાઢમ પ્રપીડ્ય એના પ્રાણને ચૂસવા લાગ્યા. પૂતના બરાડા નાખે છે, ડોળા ફાટી ગયા, જીભ લટકવા લાગી. થોડી જ વારમાં એ મરણને શરણ થઈ છે. એની સુંદરતા દૂર થઈ ગઈ, વિકરાળ રૂપ પ્રગટ થયું છે. 3 ગાવ સુધી શરીર લંબાયું છે. કેટલાય ઝાડ તોડી નાખ્યા છે. એના બરાડા સાંભળી આખું ગામ ગભરાણું છે. હજારો ગોપગોપીઓ હાજર થયા છે. બધા થરથરે છે, કોઈની નજીક જવાની હિંમત હાલતી નથી. પણ એક ગુવાડીઓ હિંમત વાળો સમજી ગયા, ગુજરી ગઈ લાગે છે. ડોળા ફાટી ગયા છે, જીભ બહાર નીકળી ગઈ છે. બાલકૃષ્ણને ઉપાડી લીધા, જશોદામાને આપ્યા કે માં કનૈયાને સાચવું. અને આજ પછી અજાણી વ્યક્તિને ઘરમાં ઘૂસવા દેજો ને. આ રાક્ષસી ક્યાંથી આવી ગઈ? જશોદા કે પણ ગોવાડિયા આવી ત્યારે તો અતિ સુંદરી બનીને આવી. જોનારાને એમ લાગે જાણે લક્ષ્મીજી આવ્યા ભગવાનને મળવા વૈકુંઠમાંથી. આ રાક્ષસી જેમ ખબર હોત તો ક્યારના બારણા બંધ કર્યા હો તમે. ગોવાડિયા કે ભલે માં, કોઈ વાંધો નહીં, લાલાને સાચું. ગોવાડિયાએ હિંમત કરી, પૂતનાના શરીરને ઢસરડીને વગડામાં દૂર દૂર લઈ ગયા. પણ ચિંતાથી કે આટલું લાંબુ શરીર, એની ચિતા કઈ રીતે ગોઠવી, અગ્નિ સંસ્કાર કેમ કરવા? એક વડીલને પૂછ્યું, તમે કંઈક સમજાવો. વડીલે કહ્યું તમે ચિંતા ન કરો, આવડી લાંબી ચિંતા ન ગોઠવા, એના ટુકડા કરી નાખો. પછી તો કોઈ કરવત લઈ આવ્યા, કોઈ કુવાડા લઈ આવ્યા, માંડા કાપવા છે. અનેક ટુકડા કરી જુદી જુદી ચિતાઓ ગોઠવી પૂતનાના દેહના ટુકડા પધરાવી અગ્નિ સંસ્કાર કર્યા છે. આજ જ્યારે એનો દેહ બળવા લાગ્યો, એમાંથી કેસર ચંદન જેવી સુગંધ નીકળવા લાગી છે. એનું એક જ કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ એની છાતી પર રમ્યા છે. પ્રભુના મંગલમય શ્રી અંગનો સ્પર્શ મળ્યો છે, એટલા માટે આ સુગંધ નીકળી રહી છે. બાબા નંદ પણ વસુદેવજીને મળવા કંસને કર આપવા મથુરા ગયેલા, એ પણ પધાર્યા છે. આ બધી વાત જાણી એમને આશ્ચર્ય થયું છે. બાલકૃષ્ણ એમ કેમ છે જાણી ખૂબ રાજી થયા છે. આ રીતે પૂતનાના મોક્ષની કથા કરી. ભગવાને પૂતનાને મારી નથી, ભલે સ્થૂળ શરીરનો નાશ કર્યો, પણ જે સૂક્ષ્મ જીવ હતો એને ભગવાને તાર્યો છે. પ્રભુએ પૂતનાનો મોક્ષ કર્યો છે. જેવી ગતિમાં યશોદાને મળી એવી જ દિવ્ય મંગલ ગતિ ભગવાને પૂતનાને આપી છે. આના જેવો ઉદાર બીજો કોણ હશે? નહીંતર લોકોના બાળકોને મારનારી હતી, રુધિર લોહી પીનારી હતી, છતાંય ભગવાને એને સદગતિ આપી છે. તો જે શ્રદ્ધાથી ભગવાનનું સ્મરણ કરે, કીર્તન કરે, એને ભગવાન શું ના આપે? આ રીતે પૂતના મોક્ષની સુંદર કથા સંભળાવી છે. આગળની કથા આપણે બપોર પછી સાંભળશું, કારણ કે ઘડિયાળનો કાંટો ઘણો આગળ વધી ગયો છે. મહાત્માઓને જ ભૂખ લાગે એવું નથી, આપણને ભૂખ લાગે છે. માટે હવે વધારે આગળ લંબાણ નહીં કરું. આવો મુરલીવાળાને યાદ કરી અત્યારની કથાને વિરામ ફરી બપોર પછી મળશું. કનૈયા મુરલીવાળા રે, 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 કનૈયા મુરલીવાળા રે. તમે છો નંદના લાલા રે, કનૈયા મુરલીવાળા રે, તમે છો નંદના લાલા રે, કનૈયા મુરલીવાળા રે. તમે જશોદાને વાલા રે, કનૈયા મુરલીવાળા રે, તમે જસુદાને વાલા રે, કનૈયા મુરલીવાળા રે. કનૈયા મુરલીવાળા રે, કનૈયા મુરલીવાળા રે, કનૈયા મુરલીવાળા રે, કનૈયા મુરલીવાળા રે. તમે છો રંગના કાળા રે, કનૈયા મુરલીવાળા રે, તમે છો રંગના કાળા રે, કનૈયા મુરલીવાળા રે. છતાં છો બહુ રૂપાળા રે, કનૈયા મુરલીવાળા રે, છતાં છો બહુરૂપાળા રે, કનૈયા મુરલીવાળા રે. કનૈયા મુરલીવાળા રે, કનૈયા મુરલીવાળા રે, કનૈયા મુરલીવાળા રે, કનૈયા મુરલીવાળા રે.
વૈજંતી માળા રે કનૈયા મુરલી વાળા રે ગલે વૈજંતી માળા રે કનૈયા મુરલી વાળા રે ફેરું તારા નામની માળા રે કનૈયા મુરલી વાળા રે તેરું તારા નામની માળા યા મુરલી વાળા રે કનૈયા 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 મુરલી વાળા રે રટે છે વ્રજની બાળા રે કનૈયા મુરલી વાળા રે રટે છે વ્રજની બાળા રે કનૈયા મુરલી વાળા રે છોડાવો જગ જંજાળા રે કનૈયા મુરલી વાળા રે છોડાવો જગ જંજાળા રે કનૈયા મુરલી વાળા 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 રે લાગો તમે અમને વાલા રે કનૈયા મુરલી વાળા રે લાગો તમે અમને વાલા રે કનૈયા મુરલી વાળા રે લાગો છો સૌને વાલા રે કનૈયા મુરલી વાળા રે કરું હું કાલા વાલા રે કનૈયા મુરલી વાળા રે કરું હું કાલા વાલા રે કનૈયા મુરલી વાળા રે કરું હું કાલા વાલા રે કનૈયા મુરલી વાળા રે કરું હું કાલા વાલા રે કનૈયા મુરલી વાળા 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 રે શક્તિ શ્રી અંબે માત કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય શ્રી કૃષ્ણચંદ્ર ચંદ્ર ભગવાન કી જય સદગુરુ ભગવાન કી જય સનાતન ધર્મ કી જય ઓ
નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. भूतगणासेवितं कपीत्थजम्बो फलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकम् नमामि विघ्नेश्वर पादपङ्कजम्. मोहान्धकार भरिते हृदये मदीये मातः सदैव गुरुवासमुदार भावे. श्रियाखिला वयनिर्मल सुप्रभावी शीघ्रं विनाशय मनोगतमन्धकारम्. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः. दक्षिणे लक्ष्मणो यस्य वामे च जनकात्मजा उरतो मारुतिर्यस्य तं वन्दे रघुनन्दनं. व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः. योगीन्द्राय नमस्तस्मै शुकाय ब्रह्मरूपिणे संसार सर्पदष्टयो विष्णुरात्मभूच वागर्धाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ. जगतः पितरौ वन्दे
કૃષ્ણચંદ્ર ભગવાન કી જય સદગુરુ ભગવાન કી જય સનાતન તન ધર્મ કી જય ઓ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ ઓ પરમાત્માની પાવન ગાથા શ્રીમદ ભાગવત કથા આપ સૌ આ ભોલે બાબા આશ્રમમાં સંતના સાનિધ્યમાં બેસી સાંભળી રહ્યા છે. પ્રત્યેક દિવસે સંતોની પુનિત પધરામણી થઈ રહી છે. હમણાં જ આપે જોયું કે મારા ગંગાગીરી બાપુ પધાર્યા ઉમાઈ મોરાના ધામથી, તો ખૂબ આનંદ. ભલે પધાર્યા. બપોરે તો કેટલા બધા સંતો આવ્યા અને એક સંતનો આશ્રમ છે, તો ખૂબ સરસ. આવો ભગવાનના બાલ ચરિત્રોને જે મધુર મંગલમય છે એ સાંભળીએ તેના પહેલા થોડી વાર ભગવાનનું નામ સ્મરણ કરી લઈએ. હરેર નામ હરેર નામ હરેર નામૈવ કેવલમ કલૌ નાસ્તિ નાસ્ત્યેવ ગતિરન્યથા. કલિયુગમાં ભગવાનના નામ સિવાય બીજું કોઈ ગતિ નથી. એક જ આધાર છે જીવનનો, હરિનામ, જગદંબાનું નામ. તો થોડી વાર નામ સ્મરણ કરી. નામ સ્મરણ કરવાથી આપણા સમસ્ત કામ સિદ્ધ થાય છે. કામ કરતા કરતા બસ નામ જપતા રહીએ. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે રાધે રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે રાધે રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે રાધે રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે રાધે રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ભજ રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. હે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. રાધે રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. હે રાધે રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. વાલા ગોવિંદ ગોવિંદ ગાઈએ રે રાધે રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. હે વાલા ગોવિંદ ગોવિંદ ગાઈએ રે રાધે રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. હે મુરલી મનોહર ગાઈએ રે. મુરલી મનો